નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસા અને વરસાદને લઈને એક નવું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમના જણાવ્યા મુજબ હાલમાં એક પછી એક સક્રિય થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર વિપરીત અસર પડી શકે છે। જો કે આ સિસ્ટમને કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે પણ બફારો વધશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાના આગમન પહેલાંનો વરસાદ શરૂ થઈ શકે છે અને ખાસ કરીને 18 થી 28 જૂન વચ્ચે રાજ્યમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। આ વાતાવરણીય પલટાની અસર ગુજરાત પર પણ જોવા મળશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી મોટી વિપરીત અસર ચોમાસાની સિસ્ટમ પર કરશે, જેનાથી વરસાદની પેટર્ન બદલાઈ શકે છે। આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં મહત્તમ તાપમાનનો પારો તો ગગડશે, પરંતુ ભેજને કારણે અસહ્ય બફારો અને ઉકળાટ વધશે, જેથી લોકોને ગરમીથી ખાસી રાહત નહીં મળે। ચોમાસાની પ્રગતિ વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દેશમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। આગામી 10 થી 12 જૂન વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે તેવું મજબૂત અનુમાન છે। આ સિસ્ટમ આગળ વધતા 15 જૂનની આસપાસ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર એ છે કે ભલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે, પરંતુ જૂન મહિનાના અંત સુધીમાં વાતાવરણ વરસાદ માટે એકદમ અનુકૂળ બની જશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 થી 28 જૂનનો સમયગાળો ગુજરાત માટે ઘણો સારો રહેશે અને આ દિવસો દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં હાલમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવી સાથે પ્રી મોન્સૂન વરસાદ ખાબકી શકે છે। આ સાથે 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં પવન અને ગાજવી સાથે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની સંયુક્ત અસરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીને કારણે વાતાવરણમાં બફારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે। ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વધુ તીવ્ર બની શકે છે। ગત 24 કલાકમાં ગુજરાતનું હવામાન સૂકું રહ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।